ભરૂચ ખાતે 10મો ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ યોજાયો હતો। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે ગત તારીખ 6 ફેબ્રુઆરીથી 8મી ફેબ્રુઆરી સુધી 3 દિવસીય 10મા ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં શિક્ષકો પોતાની શાળામાં શૈક્ષણિક ક્ષેત્રે નવા સંશોધન કરી નવી પદ્ધતિઓ દ્વારા બાળકોને શિક્ષણ આપી તેમાં સફળતા મળે તેવા પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરતા હોય છે। આ પ્રયોગો અને પ્રવૃત્તિઓ જિલ્લા કક્ષાએ દર વખતે ડાયટ ખાતે રજૂ કરવામાં આવે છે, જેમાં જિલ્લાના 38 શિક્ષકોએ ભાગ લીધો હતો। ભરૂચના પ્રાચાર્ય રેખાબેન સેંજલિયાના રાહબર હેઠળ સમગ્ર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા એજ્યુકેશન સેલના ડોક્ટર માર્કંડ માવાણી તેમજ વીએમ બલદાણિયાની સાથે સમગ્ર ડાયટ પરિવારે સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ભરતભાઈ સલાડ, જિલ્લા સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણા, મહામંત્રી રાજીવ પટેલ, કોષાધ્યક્ષ પંકિમભાઈ તેમજ કી રિસોર્સ પર્સન મહેન્દ્ર રણા, યતીન પટેલ અને વિવિધ સંઘના હોદ્દેદારો, ઇનોવેટિવ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। ઇનોવેટિવ શિક્ષકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અંતે આભાર વિધિ ડાયટ ભરૂચના લેક્ચરર વીએમ બલદાણિયાએ કરી હતી। ઇનોવેશન એજ્યુકેશન ફેસ્ટિવલમાં વાલિયા તાલુકાના વાગલખોડ શાળાના શિક્ષક કાલિદાસ રોહિત અને શિક્ષક જશુબેનને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ વતી 10મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં આપ સૌનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાના 36 જેટલા ઇનોવેશન અહીંયા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ ખાતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે, તેમજ 450 જેટલા મુલાકાતી શિક્ષકો જુદા જુદા તાલુકાઓમાંથી મુલાકાત લેવા પધારેલ છે। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા શાળામાં કરવામાં આવેલ નાવીન્યપૂર્ણ કાર્યને પ્રોત્સાહન પૂરું પાડવા અને જિલ્લાના શિક્ષકોને માર્ગદર્શન મળી રહે એ હેતુસર ભરૂચ જિલ્લાનો 10મો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ ફેર તારીખ 7 અને 8 ફેબ્રુઆરી 2025ના રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મુકામે રાખવામાં આવ્યો અને એમાં હાજરી આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું।